તો અમે તો અત્યારે વાડીએ જાય જ ધીમે ધીમે પપ્પાની હાલીને બધી. આજે અમારે હાલીને આલમગઢે જવાનું છે, ભૂતળા બાપાનું મંદિર છે, ત્યાં જવાનું છે. ને અત્યારે અમે બધી જોઉં તો હાલીને જાય. મમ્મી ત્યાં ચણામાં દાળિયા છે તો મમ્મી ત્યાં જ છે. મારા ભેગા ધ્રુવંશ ને ધ્રુવીલ બે ભાઈઓ આવે તો આટો મારતા જાય. પછી કાલે તો ઘરે વહી જવાનું છે. થયું કે હાલો આજે વાડીએ આટો મારી આવીએ. ને આજે ચણામાં દાળિયા છે એટલે મમ્મી ત્યાં છે દાળિયા ભેગી, તો મમ્મી પાસે આટો મારી લઈએ ને જઈ આવીએ ધીમે ધીમે હાલતા હાલતા. ને પછી ત્યાંથી આવીને આલમગઢ જવાના છે બધા. તો આપણે હવે અહીં વાડીએ આવી ગયા ને મમ્મીએ કીધું કે ચા મૂકી દે એટલે આપણે મૂકવાનો છે ચા. અને આમાં કબૂતર બોલે વાયુમાં, અંદર જો પાણી ભર્યું, કબૂતર બોલે ને ખેતરમાં નેદવાનું કામ ચાલુ છે ને અહીંયા છે આપણા ઢોર. હવે ચાખાંડ ગોત્યા જ પણ ધ્રુવંશભાઈ લાગે કે મોકલવા પડી ગયા. હવે નાનીને પૂછવા, ધ્રુવંશ જાતો નાનીને પૂછતા ક્યાં છું પડકું બિસારાને જો કંઈક છું પાડાવને તેમ હોય. સાની નાનીને પૂછતા નહીં તુલા સાધ્રુવીલ તું પૂછતા છાને ખાન ક્યાં મીઠું જા મારો દીકરો ડાયો છે જા. એ કંઈ માનતા નથી. હવે આપણે જ જવું જોઈએ. મમ્મી છે મજૂર ભેગા, જ્યાં મજૂર છે ને આ ખેતરમાં ત્યાં છે મમ્મી. એટલે હવે કંઈક કરીએ, મમ્મીને પૂછી આવીએ. મમ્મી વાં છે દેખાય તો 4 કે 5 મજૂર આવ્યા એટલે મમ્મી લગભગ ઓલું કરે છે ને. મમ્મીએ મસ્ત લીમડાની જ્ઞાન બધીમાં મસ્ત કરી નાખ્યું. બાકી એમ માટલો લીમડો થઈ ગયો, કોળાઈને મસ્ત થઈ ગયો. આપણી ઘેરથી લઈ આવ્યા હતા એ છે ને ફણસનું ઝાડ નહીં તો બધા. ને એક બીજું મસ્ત નવા નવા ફૂલ ખીલી ગયા જોવા. અહીંયા બહુ મસ્ત ફૂલ ખીલા, મોટા મોટા, બહુ મસ્ત છે. હજારી ગોટા અમે તો કહીએ, હજારી ગોટા અને બારમાસી. ને મજૂરો માટે ચા મૂકી દીધો. ચા પણ કંઈ મસ્ત ચૂલામાં ચા થાય. મમ્મી ને એવા ખેતરમાં છે દેખાતા છે આ સાઈડ જોરિયા. અહીંયા મમ્મી ને એ લોકો ત્યાં છે. ધ્રુવંશ ને ધ્રુવીલ સામે રમે અંદર ઓયડીમાં. પાછું સુકાઈ ગયું જો કેવું મસ્ત હતું. ને ફરી પાછી મમ્મીને દાળ નાખવી જોઈએ. ને ચા પણ બની ગયો. આપણે ઉતારી લઈએ. દેશી જુગાડ જો ચા ઉતારવાનો. આપણે ગોતી આવ્યા પાંદડા, ગુંદો છે ને તેના પાંદડા ગોતી લીધા. આ બે ભાઈઓને ભૂખ લાગી એટલે જમે છે બે ભાઈઓ. શાક ને સંભારો ને ચા ને એવું બધું ખાય ને. આપણે જો ચા પીવા લઈ લીધો. તો આમ શું કહેવાય કે વાડીની મોજ છે આ. તો બહુ મજા આવે વાડીએ. તો વાડીની ફૂલ મોજ આવે એમ કહીએ તોય હાલે. તો જો આ બે ભાઈ વાડીની ફૂલ મોજ માણે. ધ્રુવંશભાઈ ને ધ્રુવીલભાઈ. નથી પીવી ચા? પીવો તો લઈ લે. ચા પીવો હોય તો એને તેકલું જ ખાવું. તો આલમગઢ જાય છે હવે બધા હેલા હેલા. દિવ્યાન, ધ્રુવંશ ને ધ્રુવી અમુ ને એમ બધી. તારો ફુગ્ગો ઘેર
તો અમી જાય સો અડધે પીગા આમ બધું આ બે બબલાને લીધા નારિયેળને લીધું ને હવે એ વેફર ને બે ફ્રેમ્સ ને ખાતા ખાતા જાય દિયા ને ધ્રુવી આગળ છે ને હું અહીં પાછળ છે ને જો નારિયેળ ને બધું લઈ લીધું ને હવે ભાઈ થાકી જાય એટલે દિયાએ તેડી લીધો આડી ઘડીક વાર પછી હું તેડી લઉં એટલે એમ કરતાં કરતાં પૂગી જાઉં ને થોડેક જ છે નજદીક જ છે એટલે હવે આગળ પૂગી જાઉં જો હાલતા હાલતા આગળ જાય ધ્રુવંશ ને ધ્રુવી ને દિયા આ છોકરો રિક્ષા નીકળે ને એટલે કંઈ અવાજ ન આવતો હોય ને અહીં જો કેટલા બધી બગલા બેઠા અમે બસ થોડુંક રહ્યું હવે હમણાં આવી જાય જાન દેખાતી હોય તો તમને આવી ગયું આલમગઢવાળા બાપાનું ભૂતળા બાપાનું ઓલું ને આપણે જઈએ બસ હવે થોડુંક રહ્યું ને સામે જ છે એટલે ડુંગરા જેવું કાદા ઉપર છે ને અડધે પૂગી ગયા ભાઈને સામે રાબડો હાલે ને તો દેખાઈ ગયો રાબડો હાલે તો ફાઇનલી બસ જો પૂગવા આવ્યા હવે રોડ ને બધું ટપી ગયા ને અહીંયા પૂગી ગયા અહીંથી થોડુંક જ છે આમ જંગલ જેવું છે જો મસ્ત બધું બતાવી દઉં ફરતું મસ્ત જંગલ જેવું છે અને ત્યાં ભૂતળા બાપાનું સ્થાનક છે એટલે આપણે ત્યાં જવાનું છે જો અહીંયા ચેક ડેમ છે ને જો ધજા ને બધું દેખાય આ સ્થળને આલમગઢ કહેવામાં આવે એટલે ભૂતળા બાપા આલમગઢવાળા છે એમ કે બધા કે આલમગઢવાળા પણ બહુ હાસ છે શ્રદ્ધા બહુ છે એમ કહે ને તોય હાલે એમ તમે ગમે એ વિશ્વાસને શ્રદ્ધા રાખીને ગમે એ તમારે કોઈ પણ કામ હોય તો એ ભૂતળા દાદા ચોક્કસ પૂરું કરે એટલે અમારા ઘરે તો બહુ બધા માને એટલે પછી આપણે આવ્યા હતા તો આપણે કહી કે હાલો હાલીને જઈ આવીએ ને મારું એક અડધું કામ પૂરું થઈ ગયું હવે બસ અડધું થઈ જાય હમણાં બાપાની દયા હે તો અડધું તો આપણું કામ પૂરું થઈ ગયું ને જો દેખાય ધજા ને આપણે પહેલાં એકવાર અહીં આવી ગયેલા છે ત્યારે આપણે હિન્દીમાં વિડીયો બનાવેલો છે આનો પહેલાં આવ્યા ને ત્યારે હિન્દીમાં બનાવ્યો તો વિડીયો જો ઓલા બે ભાઈ તો આગળ આગળ જાય રાખ્યા એટલું બધું દૂર નથી આમ 3 કિલોમીટર જેટલું થતું હશે કાં દિયા 3 કિલોમીટર જેટલું થાય બહુ એટલું કંઈ દૂર નથી પગથિયાં બધું ચડીએ આપણે કોકની ભે હું અહીં બાંધી જોઈ શકતા આમ બધું ઓલા બે તો ચડે રાખા આવું શૂટિંગમાં આવતા રહો વિડીયોમાં આવતા રહો વેલકમ છે તમારું અમારા એક આ વિડીયોમાં આવી જાઓ બહુ બધા આવે કાં એમ તો 11ના દિવસે બહુ બધા દર્શન કરવાના બોર છે ને ઉપર પાણી જાય એનું જો આ રીતે જો ઓલા બે ભાઈ તો પૂગી ગયા આપણે પૂગી ગયા જો આપણે પૂગી ગયા ફાઇનલી આપણે પૂગી ગયા હો આપણે પૂગી ગયા ને તમે અહીંથી ખાલી વ્યૂ જોવા બહુ મસ્ત છે અહીંથી ખાપટ ગામ દેખાય ઓલરેડી આપણે એનો વિડીયો હિન્દીમાં મૂકેલો જ છે
ભોયરું છે અહીંયા એમાં નાગરે ભૂતળા બાપાનું કા એમાં નાગ રહે ને ભૂતળા બાપાનું હા ભૂતળા બાપાનું નાગ ન્યા રહે અહીંયા જો આમાં અહીંયા રહે ભૂતળા બાપાનું નાગ બાપા તો અહીંયા મસ્ત વ્યૂ આવતો હતો એટલે મેં કેચઅપ કરી લીધું અને આપણે આમાં વોઇસ ઓવર કરીએ છીએ કારણ કે જેને મ્યુઝિક વાગતું હતું એટલે કોપીરાઇટ ના આવે એ માટે આપણે અહીંયા વોઇસ ઓવર કરી અને તમને જો બતાવું છું કેવું મસ્ત નીચે જંગલ છે અને આમાં દિયા એવું કહેતી હતી કે આમાં સિંહ હોય કે ને અત્યારે રાત્રે કે અહીંયા દાદાના સ્થાનક ઉપર ક્યારેક ક્યારેક આવી જાય કે જો હવે આ બે ધ્રુવંશ ને ધ્રુવીલ હવે ઓલું કરે ને જો અહીંથી કેવું મસ્ત વ્યૂ આવે બધું સામે તળાવ છે પાણીનું તો હાલો હવે જઈએ અમે નીચે ધીરે ધીરે જય ભૂતળા બાપા તો હવે અડધે પીગા હમણાં ભાઈએ એમ કીધું કે હું આવું તમે બધા થોડે ખુદી હાલો તા હું આવું ને ધ્રુવીલભાઈ આગળ પૂગી ગયા સિંહ આવી આવો અહીં સિંહ હોય જો આ રીતે જંગલ જેવું જ છે બધું નામ જો ભૂતળા બાપાનું સ્થાનક ઉપર કાદા ઉપર છે મસ્ત તો આપણે તો ઘેર પૂગી આવ્યા બધા આવી ગયા હવે ભાઈ આવ્યો તો તે લઈ ગયો આલમગઢ જઈ આવ્યા આપણું થોડુંક બધી કર્યું ને હવે આ બે રમે ધ્રુવંશ ને ધ્રુવંશ સામે છે ને ધ્રુવીલને જો કંઈક કરવું ત્યાં બધું માગે ને એમ છે ને આપણે ખાઈએ હિંચકા આપણે હિંચકા ખાઈએ અહીંયા